હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો બધાને ઓમ સાઈરામ. તો આજે આપણે એક્સપ્લોર કરવાના છે પાટ વોટરફોલ, જે ગલતેશ્વરથી 3 કિલોમીટર દૂર છે અને મારા ઘરેથી 12 કિલોમીટર, અને તમે સુરતથી આવતા હોય તો 40 કિલોમીટર દૂર છે. જો તમે ગલતેશ્વર આવતા હોય તો અહીંયા પણ એકવાર વિઝિટ કરજો, કારણ કે વોટરફોલ બહુ મસ્ત છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ જવાનો છું. તો ચાલો તમને પણ બતાવું અને એક્સપ્લોર કરીએ આપણે. ચાલો. અહીંયાથી જવાનું છે આપણે આગળ, અને આ જે પુલ છે ગલતેશ્વર પુલ છે. અહીંયાથી અમે આવ્યા ને અહીંયા છે ગલતેશ્વર મહાદેવનું જો મૂર્તિ અહીંયાથી દેખાતું છે. તો ચાલો હવે આપણે જઈએ. અહીંયાથી આપણે આવ્યા અને રસ્તામાંથી જ અહીંયાથી જવાનું છે અંદર. જો રસ્તાની સાઈડમાં જ અહીંયા રસ્તો છે કાચો, તો અહીંયાથી અંદર જવાનું છે. ચાલો જઈએ હવે આપણે. વોટરફોલ કઈ સાઈડ જવાનું આગળ? ફાઇનલી આપણે પહોંચી ગયા છે પાટ વોટરફોલ. અને અહીંયા તમે ફોર વ્હીલ લઈને આવતા હોય તો ફોર વ્હીલ તમારે બહાર જ મૂકીને આવવું પડશે, કારણ કે 1 કિલોમીટર ચાલીને આવવું પડશે. હમણાં વરસાદમાં એટલું ક્રીચર છે કે ફોર વ્હીલ અંદર આવી શકે એવું નથી. અને અમે પણ બાઇક લઈને આવ્યા તો ઓફરોડિંગ કરીને જ આવવું પડ્યું. તો અહીંયા એટલું મસ્ત છે વોટરફોલ. તો ચાલો જઈએ અને તમને પણ બતાવું. ચાલો. તો અહીંયા છે પાર્કિંગની જગ્યા, અને અહીંયાથી આપણે જઈએ નીચે. તો આ છે વોટરફોલ. જો ચાલો જઈએ હવે. તો અહીંયા છે વોટરફોલ, જોઈ લો તમે પાટ વોટરફોલ. હમણાં એટલું પબ્લિક નથી. તમે સન્ડે ના દિવસે આવો તો અહીંયા તમને વધારે પબ્લિક જોવા મળશે, કારણ કે આ જે વોટરફોલ છે એ એટલું બધું ફેમસ નથી. જો તમારે અહીંયા આવો હોય તો ગલતેશ્વર તમે મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય અને તમે અહીંયા જરૂર એકવાર વિઝિટ કરજો, કારણ કે બહુ મસ્ત વોટરફોલ છે. અને જુઓ તમે અહીંયા છે બધા નાતા. જેટલું આપણે એક્સપેક્ટ નહીં કરેલો એના કરતાં વધારે સારો છે વોટરફોલ, પાટ વોટરફોલ.
આ જે વોટરફોલ છે એ કલાક અજનો આ રસ્તા પર આવતો છે. ચાલો આપણે જઈએ નીચે. અહીંયા છે એક કાકા માછલી પાડતા છે, એ પણ તમને બતાવું. ચાલો. આવવું હોય અને અહીંયા તમારે નાહવું હોય તો તમારે રિસ્ક પણ ના જો, કારણ કે અહીંયા એવા બનાવ બનેલા છે કે જો રિસ્કી છે અહીંયા નાહવા માટે. તમારે નાહવું હોય તો અહીંયા ઉપર છે જ ત્યાં નાહી શકો. ચોમાસામાં તો તમને અહીંયા વોટરફોલ જોવા મળશે જ, પણ ઉનાળામાં પણ અહીંયા ચાલુ જ રહેશે પાણી. તો અહીંયા વિઝિટ કરજો, બહુ મસ્ત છે જગ્યા. હોય તો લોકેશનથી મદદથી પણ તમે અહીંયા આવી શકો. લોકેશનમાં પણ તમને મળી જશે પાટ વોટરફોલ. આવો તો તમે અહીંયા ગંદકી નહીં ફેલાવતા, કારણ કે તમે જુઓ તમને બતાવો અહીંયા એટલી ગંદકી કરેલી છે બધાએ. જો પ્લાસ્ટિકની બોટલ એ બધું જ્યાં જુઓ ત્યાં બધે તમને દેખાશે. જો આટલો મસ્ત વોટરફોલ હોય અને તમે તો વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ, અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વ્લોગમાં. તમે જોવા માટે થેન્ક યુ. ચાલો મળીએ, બાય.